મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી અને ખુલ્લી બેરોજગારી આવા અનેક પ્રકારની બેરોજગારી વિકાસશીલ દેશોમાં વધુ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, મુદ્દા નંબર 4, વિકસિત દેશોમાં જે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે એને હલ કરવા માટે શું કરવું જોઈએ? તો અસરકારક માંગમાં વધારો કરીને તમે ચક્રીય બેરોજગારીને દૂર કરી શકો છો અથવા એના પ્રમાણને ઓછું કરી શકો છો. તો સામે કદાચ આપણે બંને લખી લઈએ, સાથે પણ ચાલી જાય, પણ મેં એક વધારે મુદ્દો પાડ્યો છે બેટા. વિકાસશીલ દેશોમાં જે જોવા મળે છે બેરોજગારી એ ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોમાં વિકાસનો દર ઊંચો લઈ જઈને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીને ઓછી કરી શકે. જેમાં ખાસ ઇન્ડિવિડ્યુઅલી ધ્યાન દોરું તો મોસમી બેરોજગારી, ખુલ્લી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, આ બેરોજગારીઓનું પ્રમાણ જો ઘટાડવું હોય તો દેશોમાં ખેતી સિવાયના એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો વિકાસ કરીને અથવા તો એ ક્ષેત્રોમાં વિકાસનો દર ઊંચો લઈ જઈને તમે વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીને ઓછી કરી શકો. તો સામે વિકસિત દેશોમાં જોવા મળતી જે ઘર્ષણજન્ય બેરોજગારી છે એને કઈ રીતે મતલબ કે ઓછું થશે? તો નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખી લેશે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જૂની પદ્ધતિથી કામ કરતા હતા, હવે નવી પદ્ધતિનું કામ શીખી લેશે. જૂની પદ્ધતિનું કામ જાણતા હતા એટલે એમને નવી પદ્ધતિ આવતા એ બેકારીનો ભોગ બન્યા. એટલે ઘર્ષણજન્ય બેરોજગારી જો વિકસિત દેશોમાં ઓછી કેવી રીતે થઈ જશે? તો ઘર્ષણજન્ય બેરોજગારી ઓછી કઈ રીતે થઈ જશે? નવી પદ્ધતિ મુજબનું કાર્ય પદ્ધતિ બેરોજગારો શીખી જશે તો આપોઆપ ઘર્ષણજન્ય બેરોજગારી ઓછી થઈ જશે. જ્યારે વિકાસશીલ દેશોમાં જોવા મળતી મુખ્યત્વે માળખાગત બેરોજગારી ઓછી કરવા માટે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં માળખાગત યોગ્ય ફેરફારો લાવીને તમે બેકારીને ઘટાડી શકો છો તથા આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી ઇન્ડિવિડ્યુઅલ સ્પેસિફિકેશન માટે અલગ થોડું કદાચ કહું તો બે રીતે ઉર્જાના સંદર્ભમાં ફ્યુઅલ તરીકે, બળતણ તરીકે અને વીજળી વ્યવસાયિક ઉદ્યોગોના સંદર્ભમાં એવી પાયાની સુવિધાઓ બેન્કિંગ ક્ષેત્ર, ઇન્સ્યોરન્સ આવા આંતરમાળખાકીય સેવાઓમાં જો વધારો કરવામાં આવે તો 100% વિકાસશીલ દેશોની બેરોજગારીને ઘટાડી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે મારે આટલું જ તમારી આગળ રજૂ કરવું હતું અને અત્યારે હાલ લાઈવ થઈ રહ્યો છું અને કદાચ નેક્સ્ટ કોઈ વખતે એવા કોઈ હશે સંજોગો તો ફરીથી પાછા આપણે લાઈવ થઈશું. ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના કેટલાક મહત્વના ચેપ્ટર અને એની અંદર રહેલા પ્રશ્નોના જવાબના સોલ્યુશન સાથે આપની સામે YouTube થકી હું આપની સમક્ષ આવી રહ્યો છું. મારા YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને જે પણ વિદ્યાર્થીઓ શૈક્ષણિક હેતુથી એમ કે ઈચ્છા રાખે છે કે ભાઈ મને સારું શિક્ષણ મળવું જોઈએ તો એવા જ શૈક્ષણિક હેતુથી હું આપની સમક્ષ આ વિડિયો દ્વારા YouTube થકી આવી રહ્યો છું. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ.